નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો આપણે પારિસ્થિતિકી ચેપ્ટર પૂર્ણ થઈ ચૂકેલ છે, તો એના પીવાયક્યુ અને પૂછાઈ શકે તેવા પ્રશ્નો હવે આપણે આમાં જોવાના છીએ. પારિસ્થિતિકી એટલે ઇકોલોજી, ચેપ્ટર નંબર 2. હવે આ બધું તો તમે કરેલ જ છે પ્રકરણમાં. સીધા આપણે પ્રશ્નો પર આવીએ. ઇકોલોજી શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો એ કઈ ભાષા પરથી? ગ્રીક ભાષા પરથી ઇકોલોજી શબ્દ ઉતરી આવેલ છે. કયા જર્મન જીવ વિજ્ઞાની દ્વારા સૌ પ્રથમ ઈસવીસન 1869 ઇકોલોજી શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો? વૈજ્ઞાનિક કયા? જર્મન, વર્ષ 1869. કયો શબ્દ? ઇકોલોજી. તો અર્નેસ્ટ હેકલ દ્વારા પ્રયોજવામાં આવેલ હતો. આધુનિક ઇકોલોજીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો યુજેન પી ઓડમ એમને આધુનિક ઇકોલોજીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે એરિસ્ટોટલને ઓળખવામાં આવે છે. આધુનિક ઇકોલોજીના યુજેન પી ઓડમ અને પ્રાણીશાસ્ત્રના એરિસ્ટોટલ. ભારતીય પારિસ્થિતિકીય વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રામદેવ મિશ્રા. આ જવાબ નીચે આપેલ છે. જો તમને કોઈ કન્ફ્યુઝન લાગે તો તમે ત્યાંથી જોઈને એ કરી શકો છો. રામદેવ મિશ્રા ભારતીય પારિસ્થિતિકી વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે. ત્યારબાદ યુએનઈપી મુજબ કયા ભારતીય વૈજ્ઞાનિકને ઇકોનોમિકલ ઇકોલોજીના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો MS સ્વામીનાથનને યુએનઈપી મુજબ ભારતીય વૈજ્ઞાનિક ઇકોલોજીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કયા પ્રકૃતિવિદને ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન તેમને ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ધ ઓરિજિન ઓફ સ્પીસીસ નામનું પુસ્તક કોને લખ્યું અથવા કોનું છે? તો ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન આમનું આ પુસ્તક છે. કયું છે? ધ ઓરિજિન ઓફ સ્પીસીસ. હવે અહીંયાથી પ્રશ્નો પૂછાયેલા છે. ફોરેસ્ટ ગાર્ડ શિફ્ટ 1 તમારે જોઈ લેવાના, નીચે લખેલું હોય છે. પારિસ્થિતિક નિકેત અથવા નિકેત સિદ્ધાંતની વિભાવના ખાલી જગ્યા દ્વારા રજૂ કરવામાં આવી હતી? તો જી ગ્રીનેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આનુવંશિકતાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આનુવંશિકતાના પિતા તરીકે ગ્રેગર જોન મેન્ડલ, જેમણે વટાણા પર પ્રયોગ કર્યા હતા, તેમને ઓળખવામાં આવે છે. એક પાદરી હતા, એટલે કે ચર્ચમાં ફાધર હતા એમ. જે વિસ્તાર ક્ષેત્રમાં સમાન પ્રકારની વનસ્પતિ, પર્યાવરણ અને જીવ જોવા મળે છે તેને શું કહે છે? તો તેને કહેવાય બાયોમ. યાદ રાખજો, જીપીએસસીમાં પૂછાયેલ પ્રશ્ન છે 2021માં, એટલે બહુ જૂનું ના કહેવાય એમ. નીચેના પૈકી કયા બાયોમના પ્રકાર છે? તો રણ, વન, ઘાસની જમીન. આ ત્રણેય બાયોમના પ્રકાર છે. સજીવથી લઈને જીવમંડળ સુધીના જૈવિક સંગઠનનો નીચેનામાંથી કયો સાચો ક્રમ છે? તો વસ્તી આવે, તેના ઉપર સમુદાય, તેના ઉપર ઇકોસિસ્ટમ ને ત્યારબાદ તેની ઉપર બાયોમ. અહીંયા આપેલ છે. વ્યક્તિગત સજીવ, વસ્તી, સમુદાય, નિવસન તંત્ર, ત્યારબાદ છે બાયોમ અને જીવાવરણ. આગળ જોઈએ. રણ પ્રદેશો મરુસ્થળમાં પાણીના ઘટાડા, જલ હાસને રોકવા, મરુસ્થળમાં પોતાનું જે શરીરનું પાણી ગુમાવતો અટકાવવા માટે નીચેનામાંથી કયા પર્ણોનું રૂપાંતર થાય છે? તો કઠણ, સખત અને ચીકણા પાંદડા, જેથી સૂર્યપ્રકાશ પરાવર્તિત થઈ જાય અને અંદરનું પાણી મીણયુક્ત સ્તર હોવાના કારણે બહાર ના આવે. નાના પર્ણો હોય તો ઓછો પાણીનું ઉત્સર્જન થાય. પર્ણો પાંદડાની જગ્યાએ કાંટા બની જાય, જેથી જગ્યા ઓછી મળે સૂર્યપ્રકાશને ત્યાં પડવાની અને પાણી ન ગુમાવે. મનુષ્યો, પ્રાણીઓ, જીવજંતુઓ, વનસ્પતિઓમાં રસાયણોની હેરફેર માટે કયું અગત્યનું સાધન છે? તો તે છે જળ. નારિયેળી સમુદ્ર તટે સારી રીતે વિકસે છે અને ઊંટ રણમાં અસ્તિત્વ ટકાવવા સક્ષમ છે, જેનું ઉદાહરણ છે અનુકૂલન. આપણે જોઈ ગયા છે ચેપ્ટરમાં સારી રીતે, તો એનું
શાનું ઉદાહરણ છે? તો અનુકૂલનનું ઉદાહરણ છે કે આ પોતપોતાનું જીવન સારી રીતે જે તે સ્થળે ટકાવી શકે છે. બાહ્ય કારકીય અનુકૂલનનું નીચેનામાંથી કયું ઉદાહરણ નથી? તો આ નથી. બાકીના જોઈએ આપણે. હાથી ગરમ વિસ્તારમાં શરીરને ઠંડુ રાખવા માટે કાન ધરાવે છે. તો હા ભાઈ ધરાવે છે, જેથી એનું શરીર ઠંડુ રહે. શીત ક્ષેત્રોમાં એટલે કે ઠંડા ક્ષેત્રોમાં સસ્તન પ્રાણીઓ એટલે કે જે બચ્ચાને જન્મ આપે તે ટૂંકા કાન, ટૂંકા ઉપાંગો અને જાડી ચામડી ધરાવે છે. જાડી ચામડી કેમ ધરાવે? કે ભાઈ એમને પેલી બહુ ઠંડી ના લાગે એમ. રણની વનસ્પતિઓને પર્ણ હોતા નથી. સાચી વાત છે. કેમ? પાણીનું ઉત્સર્જન ઓછું થાય અથવા ખૂબ જ નાના કે કાંટા સ્વરૂપે હોય છે. તો આ સાચી વાત છે. હરણ જેવા પ્રાણીઓની આંખો તેમની ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા મદદરૂપ હોય છે. તો આ કોઈ પ્રકારનું અનુકૂલન નથી. આ તો એક બચાવ પ્રયુક્તિ છે. બચાવ પ્રયુક્તિ એ ખોટું છે કે એક કઈ સુવિધા છે એમ, કઈ અનુકૂલન જેવું ના મળે એમ. કેવા પ્રકારના અનુકૂલનમાં સજીવોની શારીરિક ભાગો, કોષીય લક્ષણો, આંતરિક અવયવો, હોર્મોનના સ્તર અને અન્ય લક્ષણોમાં ફેરફાર થાય છે? તો દેહ ધાર્મિક અનુકૂલન. દેહ ધાર્મિક એટલે શરીરના અંદરમાં જે ફેરફાર થાય તેને દેહ ધાર્મિક કહેવાય ને. એ પ્રકારનું જે અનુકૂલન થાય તેને દેહ ધાર્મિક અનુકૂલન કહેવાય. સામાન્ય રીતે તમામ જળચર પ્રાણીઓમાં શ્વસન ક્રિયા દરમિયાન વાયુના આદાન પ્રદાન માટે કયા અંગનો ઉપયોગ કરે છે? તો ચૂઈ. યાદ રાખજો. વાયુના આદાન પ્રદાન માટે કયા અંગનો પ્રયોગ કરે? તો ચૂઈ. નીચેનામાંથી કઈ વનસ્પતિ સ્પર્શાનું વર્તન દર્શાવે? સ્પર્શાનું વર્તન એટલે કે ટચ કરે અને એમાં કહેવાય ને કે પરાવર્તન થાય એમ, કંઈ પણ ક્રિયા થાય તો તે છે લજામણી. આપણે એમને ટચ કરીએ તો પાન જે પર્ણ હોય છે નાના નાના તે ભીડાઈ જાય છે. ત્યારબાદ ઇકોલોજીમાં એજ ઇફેક્ટ નો ખ્યાલ આનો સંદર્ભ આપે છે. તો શાનો સંદર્ભ આપે તે જોઈએ તો વસવાટોનું વિભાજન અને ઇકોલોજીકલ જોડાણમાં વિક્ષેપ આનો સંદર્ભ આપે છે. ઇકોલોજીમાં એજ ઇફેક્ટ. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો આપણે બધા સાચા છે એટલે બધા જ હાઇલાઇટ કર્યા છે. એપીફાઇટ્સ એ એવા છોડ છે જે તેમનું પાણી અને પોષક તત્વો હવામાંથી મેળવે છે. આ યાદ રાખજો. એપીફાઇટ્સ એટલે કેવા છોડ કે જે તેમનું પાણી અને પોષક તત્વો ક્યાંથી મેળવે છે? હવામાંથી મેળવે. હાઇડ્રોફાઇટ જોઈ ગયા આપણે. એ ફૂલોના છોડ છે જે પાણીમાં ડૂબી રહીને જીવવાનું અનુકૂલન ધરાવે છે. એટલે કે એવી રીતે જીવે છે. તેમને શું કહેવાય છે? હાઇડ્રોફાઇટ્સ. એ પાણીમાં, હાઇડ્રો એટલે પાણી, હાઇડ્રોજન આપણે કહેતા હોઈએ તે. તો પાણીમાં ડૂબી રહીને તેમ જીવવાનું અનુકૂલન ધરાવે. ઝેરોફાઇટ્સ એ એવા છોડ જે ઋતુકીય અથવા બારમાસી દુષ્કાળમાં અનુકૂલન ધરાવે છે. જે આપણે કોષ્ટકમાં આ બધું અભ્યાસ કરેલ છે. ઝેરોફાઇટ્સ એટલે રણ પ્રદેશની વનસ્પતિ. એવું જ હોય ઝેરોફાઇટ્સ એટલે. હા. ત્યારબાદ જોડકા જોડો જોઈએ આપણે. પહેલામાં બી છે હિલોફાઇટ્સ, એટલે રેતી અથવા પથરાળ વિસ્તારમાં ઉગતી વનસ્પતિને શું કહેવાય? હિલોફાઇટ્સ. બીજામાં સી ઝેરોફાઇટ્સ, સી ઋતુકીય અથવા બારમાસી દુષ્કાળમાં અનુકૂલન ધરાવે છે. ત્યારબાદ સેમોફાઇટ્સ બી આવશે. અચ્છા, બીજામાં સી, ત્રીજામાં બી, પહેલામાં ડી. સોરી. હિલોફાઇટ્સ એટલે દલદલીય વનસ્પતિ. ઝેરોફાઇટ્સ એટલે ઋતુકીય અથવા બારમાસી દુષ્કાળમાં અનુકૂલન ધરાવે છે. સેમોફાઇટ્સ એટલે રેતી અથવા પથરાળ વિસ્તારમાં ઉગતી વનસ્પતિ. અને ચેરસોફાઇટ્સ એટલે ઉજ્જડ જમીનમાં ઉગતી વનસ્પતિ. તો આ થોડુંક યાદ રાખજો તમે અને હું. આપણને બહુ હવે યાદ નહીં રહેતું એટલે ઠીક છે. ચાલો. ગુજરાત ઇકોલોજી કમિશનની સ્થાપના ખાલી જગ્યામાં કરવામાં આવી તો 1992ના વર્ષમાં ગુજરાત ઇકોલોજી મિશનની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ નિજનભાઈ કયા વિધાન સત્ય છે? તો તે જોઈએ આપણે. એશિયાઈ તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યમાં જોવા મળે છે. તો આ વિધાન સાચું છે.
વિશ્વનું સૌથી મોટું ભરતી મેંગ્રુવ વન સુંદરવન એ પ્રખ્યાત રોયલ બેંગોલ વાઘનું નિવાસસ્થાન છે. આ એ સાચું છે. ઉત્તરાખંડ સ્થિત જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન એ બંગાળ વાઘ અને એશિયાઈ સિંહનું યજમાન છે. તો આ એ સાચું છે. એટલે 3 વિધાન અહીંયા આપણને સાચા જોવા મળે છે.